સ્વાગત છે આજની આ રસપ્રદ ચર્ચામાં. બાળકોનું ઉનાળુ વેકેશન શરૂ થાય એટલે સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે આ સમયને માત્ર પસાર કરવાને બદલે તેમના સર્વાંગી વિકાસ માટે કેવી રીતે વાપરવો. તો આજે આપણે એક એવી શાનદાર હોલિસ્ટિક ચાઇલ્ડહુડ ટૂલકિટ પર નજર કરીશું જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસને એકદમ બેલેન્સ કરવામાં મદદ કરે છે. ચાલો સીધી શરૂઆત કરીએ. આજકાલ દરેક ઘરમાં એક બહુ જ સામાન્ય પ્રશ્ન જોવા મળે છે: સ્ક્રીન ટાઈમ, શારીરિક સ્વાસ્થ્ય અને બાળકોની અદ્ભુત કલ્પનાશક્તિ. આ ત્રણેય વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? વધતા જતા બાળકોના મગજ માટે આ બેલેન્સ શોધવું એ આધુનિક સમયનો સૌથી મોટો અને કદાચ સૌથી જરૂરી પડકાર બની ગયો છે, બરાબર ને? તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. સૌથી પહેલાં આપણે આધુનિક સમયના પડકાર વિશે વાત કરીશું. ત્યારબાદ 3 મુખ્ય સ્તંભો જોઈશું: અનપ્લગ્ડ એક્સપ્લોરેશન, માઇન્ડફુલ મૂવમેન્ટ અને યોગના સાધનો, અને છેલ્લે ડિજિટલ ક્રિએટિવિટી. આ બધું ભેગું કરીને એક સંતુલિત ટૂલકિટ કેવી રીતે બનાવી શકાય તે સમજીશું. ચાલો પહેલા વિભાગ તરફ આગળ વધીએ: ધ મોડર્ન એન્ગેજમેન્ટ ચેલેન્જ, એટલે કે આધુનિક સમયમાં બાળકોને વ્યસ્ત રાખવાનો પડકાર. આજે મોબાઈલ કે ટેબ્લેટ બાળકોના જીવનનો મોટો હિસ્સો છે, પણ અહીં એક મોટો તફાવત સમજવા જેવો છે: નિષ્ક્રિય ગેજેટ વપરાશ વિરુદ્ધ સક્રિય કૌશલ્ય નિર્માણ. જ્યારે બાળકો કલાકો સુધી માત્ર ગેમ્સ રમે છે કે વિડીયો જોયા કરે છે, ત્યારે તેઓ આસપાસની વાસ્તવિક દુનિયાથી એકદમ કપાઈ જાય છે. પરંતુ જ્યારે તેમને કોઈ સક્રિય સ્કિલ ડેવલપમેન્ટમાં જોડીએ છીએ, ત્યારે તેમનો સાચો વિકાસ થાય છે અને તેઓ પર્યાવરણ સાથે મજબૂતીથી જોડાય છે. આ જ તો મુખ્ય સંઘર્ષ છે જેને ઉકેલવાનો છે. અને આ ઉકેલનો પહેલો સ્તંભ છે અનપ્લગ્ડ એક્સપ્લોરેશન, એટલે કે ડિજિટલ દુનિયાના પ્લગ કાઢીને સ્પર્શ કરી શકાય તેવી કુદરતી અને પરંપરાગત પ્રવૃત્તિઓ તરફ વળવું. અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાલ્ડો ઇમર્સનનો એક બહુ જ સુંદર વાક્ય છે કે પૃથ્વી ફૂલો દ્વારા સ્મિત કરે છે. આ માત્ર એક કાવ્યાત્મક પંક્તિ નથી, પણ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાની એક ઊંડી જરૂરિયાત છે. જરા વિચારો, માટીમાં રમવાની મજા કે કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકવાનો એ આનંદ. આ સાદી લાગતી પ્રવૃત્તિઓ ખરેખર બાળકોના મનમાં કુદરત પ્રત્યેનો એક અદ્ભુત પ્રેમ જગાડે છે. આ સ્તંભમાં કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે બાળકોના મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમ કે વાર્તાની ચોપડીઓ વાંચવી અને તેના વિશે સવાલો પૂછવા. આનાથી મગજની શક્તિ અને એકાગ્રતા જબરદસ્ત વધે છે. પ્રાણીઓ અને પ્રકૃતિના ચિત્રોમાં રંગ પૂરવા પણ તેમને ઘણું શીખવી જાય છે. સાથે જ રામાયણ જેવી સાંસ્કૃતિક ફિલ્મો બતાવીને તેમને આપણા વારસાનો પરિચય આપી શકાય. પણ હા, સૌથી અગત્યની વાત એ છે કે આ બધું તેમના પર થોપવાનું નથી, પણ તેમની રુચિ મુજબ તેમને પસંદગી આપવાની છે. હવે આપણા બીજા સ્તંભ તરફ જઈએ: માઇન્ડફુલ મૂવમેન્ટ, શારીરિક અને ભાવનાત્મક નિયંત્રણ માટે યોગનું મહત્વ. યોગ એ માત્ર મોટાઓ માટે જ છે એવું બિલકુલ નથી. સંશોધનો દર્શાવે છે કે નાના બાળકો અને ટોડલર્સ માટે પણ યોગના અદ્ભુત ફાયદા છે. બાળકોનો જ્યારે ઝડપી શારીરિક વિકાસ થતો હોય ત્યારે યોગ તેમની તાકાત અને લવચિકતા વધારે છે. એટલું જ નહીં, ઊંઘની પેટર્ન સુધારવી, યાદશક્તિ સાથે જોડાયેલા મગજનો વિકાસ કરવો અને ખાસ કરીને બાળકોમાં ઇમોશનલ રેગ્યુલેશન એટલે કે ભાવનાત્મક નિયંત્રણ લાવવામાં યોગનો મોટો ફાળો છે. અહીં એક ખરેખર રસપ્રદ બાબત નોંધવા જેવી છે. બાળકો માટે યોગ એટલે કોઈ ગંભીર કસરત નહીં, પણ એક મજેદાર રમત. યોગના સ્ટ્રેચ અને શ્વાસોચ્છ્વાસને કાલ્પનિક સાહસોમાં ફેરવી શકાય છે, જેમ કે કોઈ પ્રાણીની નકલ કરવી કે પછી ઝાડની જેમ ટટ્ટાર ઊભા રહેવું. આનાથી બાળકો જરાય કંટાળ્યા વિના એકદમ ઉત્સાહથી વિવિધ મુદ્રાઓનો આનંદ માણી શકે છે. યોગાસન કરાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તો ચાલો જોઈએ. યોગની સલામતી અને પ્રોપ્સ એટલે કે સાધનો. નાના બાળકોને ઊંડા શ્વાસ લો એવું કહીએ તો તેમને કદાચ ન સમજાય, પણ આ હોબરમેન સ્ફિયર જુઓ. આ એક એવું અનોખું સાધન છે જે બાળકોને શ્વાસ લેવાની પ્રક્રિયા વિઝ્યુઅલાઇઝ કરાવે છે. શ્વાસ અંદર લો એટલે સ્ફિયર મોટું થાય, શ્વાસ છોડો એટલે નાનું થાય. આ ઉપરાંત કાન બંધ કરીને મધમાખીની જેમ ગણગણાટ કરવાની બમ્બલબી બ્રીધિંગ પદ્ધતિ પણ તેમના મનને એકદમ શાંત કરવામાં જાદુ જેવું કામ કરે છે.
અને આ બીન બેગ્સ તો જુઓ, સ્ટ્રેચિંગ કરતી વખતે માથા પર કે છાતી પર એક નાનકડી હળવી બીન બેગ મૂકી દેવાથી બાળકોમાં સંતુલન જાળવવાની અને મુદ્રા સુધારવાની ગજબની ક્ષમતા વિકસે છે. આ ઉપરાંત પીનટ બોલ એટલે કે મગફળીના આકારના બોલ જેવા સાધનોનો ઉપયોગ કરવાથી શરીરની આંતરિક તાકાત એટલે કે કોર સ્ટ્રેન્થ પણ ખૂબ જ સારી રીતે વધે છે. ચાલો હવે ત્રીજા અને એકદમ આધુનિક સ્તંભ તરફ આગળ વધીએ, ડિજિટલ ક્રિએટિવિટી. અહીં આપણે સ્ક્રીન ટાઈમની આખી વ્યાખ્યા જ બદલી નાખવાની છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 60,000. સામાન્ય લખાણ કરતાં આપણું મગજ કોઈ પણ દૃશ્ય કે વિઝ્યુઅલને 60,000 ગણી વધુ ઝડપથી પ્રોસેસ કરે છે. વિચારો, આ જ કારણ છે કે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન આજે આટલું મહત્વનું છે. કેનવા જેવા ડિજિટલ ડિઝાઇન ટૂલ્સ બાળકોને માત્ર ગેમ્સ રમવાને બદલે આ ઝડપી પ્રોસેસિંગની દુનિયામાં એક અદ્ભુત સર્જનાત્મક અને ભવિષ્યલક્ષી કૌશલ્ય શીખવામાં મદદ કરે છે. તો આ ડિજિટલ ક્રિએટિવિટીનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો જોઈએ કે આ આખું માળખું કેવી રીતે બને છે. ધારો કે બાળકોને કોઈ કાલ્પનિક લેમોનેડ સ્ટેન્ડ માટે પોસ્ટર બનાવવું છે, તો આ રહ્યા 5 સરળ પગલાં. પહેલાં તો સારા ટેમ્પલેટ્સમાંથી પ્રેરણા લેવી, પછી તેમાં યોગ્ય ફોટા ઉમેરવા, વાંચવામાં એકદમ સરળ એવા સેન્સ સેરિફ ફોન્ટ્સનો ઉપયોગ કરવો, વિષયને લગતા ગ્રાફિક્સ મૂકવા અને છેલ્લે એક આકર્ષક અને સમાન બેકગ્રાઉન્ડ સેટ કરવું. છે ને એકદમ સરળ? આની સાથે કેટલાક બેઝિક ડિઝાઇનના નિયમો પણ ધ્યાનમાં રાખવા જેવા છે, જેમ કે ડિઝાઇનમાં 5થી વધુ રંગોનો ઉપયોગ ન કરવો જેથી તે આંખોને ગમે. ઓપનિંગ સ્લાઇડમાં ક્યારે માહિતીનો ભરાવો ન કરવો. નાના અને સાદા એનિમેશન પ્રેઝન્ટેશનને જીવંત બનાવે છે. અને સૌથી અગત્યનું, પ્રેઝન્ટેશનમાં હંમેશા સાચી હકીકતો અને રિસર્ચને જ સ્થાન આપવું. આ નિયમો કોઈપણ સામાન્ય પ્રેઝન્ટેશનને એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે. હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ પડાવ પર છીએ. બિલ્ડિંગ અ બેલેન્સ્ડ ટૂલકિટ. આ ત્રણેય અલગ અલગ સ્તંભોને જોડીને એક વ્યવહારુ વ્યૂહરચના કેવી રીતે બનાવવી તે સમજીએ. આખી ચર્ચાનો સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે બાળકો પર ક્યારેય કોઈ પ્રવૃત્તિ જબરજસ્તીથી ન લાદવી જોઈએ. તેના બદલે તેમને પસંદગીની સ્વતંત્રતા આપવી જોઈએ. પછી ભલે તે પ્રકૃતિ સાથે રમવાનું હોય, યોગાસન કરવાના હોય કે પછી ડિજિટલ સ્ક્રીન પર કંઈક નવું સર્જન કરવાનું હોય. જ્યારે બાળકોને જાતે પસંદગી કરવાની તક મળે છે, ત્યારે તેમનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ આવે છે અને તેમનો ખરો સર્વાંગી વિકાસ થાય છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. આ ત્રણેય સ્તંભોમાંથી અનપ્લગ્ડ એક્સપ્લોરેશન, માઇન્ડફુલ મૂવમેન્ટ અને ડિજિટલ ક્રિએટિવિટી બાળકો માટે અત્યારે ઘરમાં કયા સ્તંભ પર સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે? આના પર ચોક્કસ વિચાર થવો જોઈએ, કારણ કે આ નાનકડી શરૂઆત જ આવનારા ભવિષ્યનો એક મજબૂત પાયો બની શકે છે. આવી જ રસપ્રદ ચર્ચાઓ માટે જોડાયેલા રહો.